એમાં તમે એમ કહી દો કે હાથ જોડીને આતંકવાદી કીધું, હાથ જોડીને આતંકવાદી કીધું એને ગુનો ના ગણાય એવું એવી વાર મેલો સાંભળ્યો. વિડીયોની અંદર છે બતાવો. અરે વિડીયો આપેલો છે. જવાબ આપી દીધો પૂરું થયું. તમારા ચેલેન્જ કર્યો તો આગળ જવાનું પૂછ્યું બરાબર મારા કાર્યક્રમો રહેશે ઘટના સ્થળ પર નિયમ મુજબ તમે કરજો કાર્યક્રમ કાયદેસર જે કાંઈ કરવા પાત્ર મંજૂરી લઈ જે કાંઈ કરવા કાર્યક્રમ કરવા પણ મંજૂરી લઈને નિયમ અનુસાર કરજો જે કાંઈ કરવું. પેલા ફાઇલ કરી તમે આજે આવ્યા એટલે તમને આજે આવ્યા એટલે તમને કાર્યવાહી પ્રમાણે તમે તપાસ કરી એમાં અમે 100% અમે સ્વીકારતા જ નથી કે આતંકવાદી જેવા શબ્દો બોલ્યા પછી તમે એને એકદમ નમ્રતાથી લઈ લો કે આમાં કોઈ ગુનો બનતો નથી. આ સાહેબથી આ ગંભીર ગુસ્સો છે ને કામે ઉઠીને જ્વાળામાં કરી અને એની જવાબદારી પણ તમારી હોય. કારણ કે આ સાહેબ આતંકવાદી શબ્દ બોલ્યા પછી તમને એવું સામાન્ય લાગે છે કે આની પર કાર્યવાહી ના થાય. આની ભાઈ આ મંત્રાલયનો ભરવો આ રીતે કરી જાય અને તમે અહીંયા આ રીતે કહેવાનું આ છે ને ગર્ભિત ગુસ્સો કાયદાની અંદર જ્યાં સુધી જવો હોય ત્યાં સુધી આપણે જાળવીશું, હજુ આગળ કાર્યવાહી કરીશું. પણ સાહેબ આ જવાબથી અમને 100% અસંતુષ્ટ, એટલો અસંતુષ્ટ છે કે આમાંથી છે ને કોઈને બી એમ કહીએ કે ગુસ્સે થઈ જાય. પણ કાયદો કોઈ તોડતા નહીં, બસ કહું છું કાયદો કોઈ તોડતા નહીં. પણ સાહેબ અસંતુષ્ટ છે, આની અમે સહી કરવા પણ નહીં આવીએ અને આની કાર્યવાહી અમે આગળ પણ કરીશું. અને ફરી પાછા અમે જવાબ લેવા ના આવીએ તમે ના જવાબ લેવાઈશું, 50 જવાબ લેવાઈશું. આ બાબતે પણ તમે લખીને આપી દીધું એટલે હું છૂટો થઈ ગયો નહીં. તમે અહીંયા બંધાયેલા છો અને નજીકના પોલીસ કે જે કાર્યક્ષેત્રમાં અમે 10 વાર આવીશું, અમારા વકીલને લઈ આવીશું અને ક્યાંય એવું ના થાય કે પોલીસ પ્રશાસનને પાછું કરવું પડે. કારણ કે આવો જવાબ ખાલી એમ કહી દે કે ભાઈ આતંકવાદી શબ્દ બોલ્યા છે અને બહુ હાથ જોડીને બોલે છે. અરે હાથ જોડીને ગાળ બોલે ને તો બી અપમાન છે. હાથ જોડીને ગાળ બોલાય, હાથ જોડીને આતંકવાદી કીધું તો એને સારું બોલે એમ કરવાનું. એટલે સાહેબ આની પર અમે અસંતુષ્ટ છીએ. અમારો જે તમે કાર્યવાહી પ્રમાણે તમે જે કર્યું છે એ તમારી જે ના પાડી નથી. મેં એવું કીધું નથી કે તમે ના આવતા. હમણાં સાહેબ તમે એમ કીધું કે હવે તમે એમના જતા રહીને મતદાન અમારી પણ ફરજ બને છે કે ફરી તપાસ માંગીએ, 50 વાર તપાસ માંગી. પોલીસ પ્રશાસન એમ કહેતું હોય તો આ તો આદિવાસી સમાજ સાથે અન્યાય છે, સીધી લીટીમાં અન્યાય. અને આ તો સાહેબ જાહેરમાં બોલેલા અને એમાં એવું તો હજુ લખાયું જ નથી સાહેબ કે એને આતંકવાદી બોલવા માટે બોડીગાર્ડનો ઉપયોગ કર્યો છે, ગનમેનનો ઉપયોગ કર્યો છે, એને મંત્રાલયની ગાડીનો ઉપયોગ કર્યો છે. આ બધું તમે લખાયું જ નથી. તો છતાં એક શબ્દ પર લખાયું છે એમાં તમે એમ કહી દો કે હાથ જોડીને આતંકવાદી કીધું, હાથ જોડીને આતંકવાદી કીધું એને ગુનો ના ગણાય એવું એવી વાર મેલો સાંભળ્યો. અમારો આ આખા સમાજનો વિરોધ છે. કોઈ મંત્રી પર કે કોઈ સરકાર પર એવું નથી, કોઈ સમાજ પર પણ વિરોધ નથી, પણ આ શબ્દ બોલવા પર વિરોધ છે અમારો આખા સમાજ. એવું નથી કે કોઈ અમે સરકાર પર વિરોધ કરીએ કે કોઈ સમાજ પર વિરોધ કરીએ. આખા સમાજનો વિરોધ ફક્ત ને ફક્ત આ શબ્દ બોલવા પર જ છે. બીજો કોઈ વિરોધ નથી. કોઈ અમુક આ સમાજનો વ્યક્તિ છે કે આવું બોલી ગયો, પછી આદર્શ વ્યક્તિ છે કે આવું બોલી ગયો, અમારો કોઈ વિરોધ નથી. ફક્ત ને ફક્ત વિરોધ અમારો એ છે કે આતંકવાદી શબ્દ આદિવાસીઓને બોલે અને એ જાહેર છે જ્યાં સુધી સાહેબ રામની મળે ત્યાં સુધી આદિવાસી હોવાની આવતા રહેશે સમાજમાં.
અમારી તમને અરજ છે તે જ તપાસ કરવા અને અમે આજ પછી હવે તારીખ નહીં આપીએ સાહેબ